હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. હવે જીએસએસબીની આ એક્ઝામ શરૂ થઈ ગઈ છે. ઠીક છે, ઘણા લોકોને એક્ઝામ પતી ગઈ હશે અને હજી પણ કેટલાય લોકોની આવનારી છે એક્ઝામો. તો એ એક્ઝામમાં શું શું ધ્યાનમાં રાખવાની બાબતો છે એ કેટલાક પોઈન્ટ અહીંયા તમને જણાયા છે. જો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, આઈડી કાર્ડ ઓરિજિનલ અને ઝેરોક્સ બંને લઈ જવાની છે, પ્લસ તમારું જે કોલ લેટરની પ્રિન્ટ. ઠીક છે, આટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. પછી જે પ્રમાણે મેરિડ વુમેન છે, ઠીક છે, તો એમને જો લગ્ન પછીના ડોક્યુમેન્ટ પર તમે ભર્યું હોય નામ પર ફોર્મ, તો તમારી પાસે તમારું મેરેજ સર્ટિફિકેટ રાખવું જરૂરી છે. ઠીક છે, એ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. બાકીના બધા માટે ખાલી આઈડી કાર્ડની ઓરિજિનલ અને ઝેરોક્સ તમે રાખશો તો પણ કોઈ વાંધો નથી. બાકીના જે મેરિડ વુમેન છે એમની પોતાની પાસે એમનું મેરેજ સર્ટિફિકેટ રાખવું જ. કંઈ પણ જરૂર પડી શકે તો તમે ઝેરોક્સ આપી શકો છો એની માટે. ઠીક છે, પછી બીજી વસ્તુ ધ્યાનમાં રાખી કે કોઈ પણ જાતના ઘરેણાં ત્યાં પહેરી નથી જવાનું, કશું જ નહીં. છોકરાઓએ બેલ્ટ પગમાં બેલ્ટ નથી પહેરી જવાનું, પગમાં પણ તમે જે શૂઝ પહેર્યો તો ત્યાં ચેકિંગ તો થાય જ છે, પણ એ ધ્યાન રાખવાનું કે બેલ્ટ નથી પહેરવાનું, છોકરાઓએ નથી પહેરવાનું કે છોકરીઓએ નથી પહેરવાનું. ઓકે, અને કોઈ પણ જાતના ઘરેણાં મીન્સ કે કંઈ પણ છોકરીઓએ નાકમાં ચૂની પહેરી છે કે કાનમાં બુટ્ટી પહેરી છે, હાથમાં વીંટી પાયલ કશું જ નહીં. લગ્ન થઈ ગયા છે તો પણ તમે મંગળસૂત્ર પહેર્યું છે તો એ પણ તમારે ત્યાં જઈને કાઢવું પડશે જ. એટલે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની કે ઘરેથી તમે કાઢીને જાઓ, મૂકીને જાઓ તો વધારે સારું. બાકી ત્યાં જઈને તમારું ચેકિંગ થશે તો ત્યાં તમારે એ કાઢવું પડશે જ. આ સિવાય જો તમારી પાસે એવું તમે કંઈક પહેર્યું છે કે જે કડીવાળું છે, જેમ કે બુટ્ટી ઘણા લોકોની કડીવાળી હોય છે કે જે નીકળી નહીં શકતી એવી હોય છે, તેમાં કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. જેટલા ઘરેણા તમારાથી ઘરે મૂકી શકાતા હોય શાંતિથી ઘરે, તો એ તમે કાઢીને મૂકી જાઓ. પણ જે નથી તમારું કડી જે છે એ તમે નથી કાઢી શકતા તો એમાં કોઈ પણ જાતનું ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં એક્ઝામ હોલ પર તમે જશો તો ત્યાં પણ એની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં તમને જે પણ ઘરેણું પહેર્યું છે એની પર તમને સેલોટેપ લગાડી દેશે. ઠીક છે, પણ જે નથી નીકળી શકવાનું, જેનો કોઈ ઓપ્શન નથી, એ જ તમે પહેરીને જાઓ. બાકી તમારાથી જે પણ નીકળી શકતું હોય ઘરેણામાં એ તમારે ઘરે મૂકીને જ જવું. ઠીક છે, રિપોર્ટિંગ ટાઈમથી પહોંચી જવું. રિપોર્ટિંગ ટાઈમથી જે તમારું ગેટ બંધ થવાનો સમય છે ત્યાં સુધી તમારે પહોંચી જવાનું. પણ મારો તો મતલબ છે, કારણ કે ત્યાં તમે વહેલા પહોંચી જાઓ તો એન્ટ્રી વહેલાસર લઈ શકો અને અંદર જઈને પણ તમારું બાયોમેટ્રિક થશે, જે તમારું જમણા અંગૂઠાનો થંબની ઇમ્પ્રેશન લેવામાં આવશે, ફોટો લેવામાં આવશે. તો એ માટે પણ થોડોક સમય જતો હોય છે, તો તમે થોડુંક વહેલા ટાઈમસર પહોંચી જાઓ તો એ બાયોમેટ્રિક પણ તમારું વહેલા પતી જાય અને તમે શાંતિથી એક્ઝામ શરૂ થવાની પહેલાં એક્ઝામ હોલમાં બેસી શકો રિલેક્સ થઈને. એટલે તમારે ટાઈમસરથી પહોંચી જવું. હવે આપણે જોઈએ તો એક્ઝામ અત્યારે જે પ્રમાણે રિવ્યૂ આવી રહ્યા છે કે ઘણું લેન્ધી છે, કે ટાઈમ બહુ જ એમાં લઈ રહ્યો છે ગણિત વિષયમાં કે રિઝનિંગમાં. તો એ તો રહેવાનું જ, કારણ કે ગણિત છે, રિઝનિંગ છે, એ તમારું કેલ્ક્યુલેટિવ છે, તો એમાં તમારો ટાઈમ વેસ્ટ તો જવાનો જ છે. તો તમારે શું સૌથી વધારે ફોકસ કરવાનું છે, ચોકસાઈ પર, એક્યુરેસી પર વધારે ફોકસ કરવાનું છે. તમે કેટલા પણ અટેમ્પ કરો છો, તમે 50 પણ અટેમ્પ કર્યા છે, 50 પ્રશ્નો, તો એ 50માંથી 50 ચોક્કસ કે તમારા આ સાચા જ છે એ પ્રમાણે તમને લાગતું હોય એવા જ પ્રશ્નો અટેમ્પ કરો. કારણ કે જો નેગેટિવ માર્કિંગ જશે તો તમે 60 પણ અટેમ્પ કર્યા હશે પણ તમે એનો કોઈ ફાયદો નથી જો તમારા 10 કે 15 એમાંથી ખોટા પડશે. ઠીક છે, તે એટલે એ ફોકસ કરવાનો કે તમે ચોકસાઈથી જે પણ તમને જેટલા આવડે છે પ્રશ્નો એની પર જ ફોકસ કરો. ઠીક છે, તો એ સિવાય બી અહીંયા ચેનલ પર પણ મેં અમુક ગણિત વિષયના ટેસ્ટ મૂકેલી છે, તો એ પણ તમે વિડીયો જોઈ શકો છો. ઓકે, તો આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવી એક્ઝામ આપવાની પહેલાં. કોઈ પણ જાતનું ચિંતા કરવાની નથી, ખાલી ચોકસાઈ એક્યુરેસી પર ફોકસ કરો, વ્યવસ્થિત પ્રિપરેશન કરો અને જે પણ અટેમ્પ કરો એ તમને 100% કોન્ફિડન્સ હોવો જોઈએ એવી રીતે જ અટેમ્પ કરવાના છે. ઠીક છે,
તો જેટલા પણ હવે લોકોના જે આવનારી શિફ્ટ છે એમાં જે પણ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ છે એમને બેસ્ટ ઓફ લક.